હે એવરીવન વેલકમ બેક ટુ અનધર વિડીયો. કેમ છો? અને જો આજે વડિયામાં આપણે છે તે 3-4 દિવસ થઈ ગયા છે અને આખો દિવસ ટાઈમ ન જાય તો ચોટાડવાનું લઈ આવ્યા છીએ. ચૂંદડી છે ચોટાડવાની. જો આવી રીતે આજે ફાડા સ્ટોન હોય છે તે હું તનિષાબેન સવારમાં બેસી ગયા છીએ. જો આજુબાજુ છે ગ્રીનરી જેવું છે એકદમ, કારણ કે બધે ફૂલ છોડ વાવેલા છે અને બધું કામ થઈ ગયું છે. લાસ્ટમાં બા જો ફળિયામાં થોડુંક પોતું કરે છે અને અમે બેસી ગયા છીએ ફળિયાની અંદર. અને પવન એટલો મસ્ત આવે છે કે પંખાની જરૂર જ ન પડે. અને બહાર બેઠા છે એટલે સવારમાં તો બહુ ઠંડો પવન આવે ને જો આવી રીતના જ લગાવવાનું હોય છે તો આપણે લગાવીએ. તમે જુઓ ગાઈસ, તો વાગવા થઈ ગયા છે 12:05 અને જો અમે આજે ત્રીજી ચૂંદડી કરીએ છીએ. જો આ બ્લેક ચૂંદડી છે અને સાથે સાથે જમવાનું પણ થોડું રેડી થઈ ગયું છે. અને બા છે તો જે ચૂલે રોટલી કરે છે ને ચૂલે રોટલી કરવાની બહુ મજા આવે. જો અને બા છે તે ચૂલે રોટલી કરે છે. ડેઈલી રૂટિન હોય છે સાંજે ને બપોરે ચૂલે જ રોટલી કરવાનું પહેલેથી જ ચાલ્યો આવે છે. જો તનિષાબેન કરે છે ચૂંદડી. હમણાં હું બેસી જાઉં. વાગવા થઈ ગયો છે એક. જમીને મસ્ત મજાનો હવે જો સુવાની તૈયારી કરીએ છીએ. આ પડદા આપણે એટલે રાખ્યા છે કે ફૂલ બહાર તડકો છે તો પડતપો ન લાગે તે માટે. જો એકદમ આપણે પેક કરી દઈએ એટલે અંદર ઠંડુ રહે. જો બધાય ઓલમોસ્ટ સૂઈ જ ગયા છે. હવે આપણે પણ સૂઈ જઈએ. ચાલો ગાઈસ, તો જો બધી ચૂંદડી અમારે થઈ ગઈ છે. 5 લીધી. આજે વહેલા નવરા થઈ ગયા છે. આજે બનાવવાના છે ઢોસા. તો તમે બ્લોગ જોતા રહેશો. દાળ બફાઈ ગઈ છે, બટેટા બફાઈ ગયા છે, દાદા આવી ગયા છે. જો હું દાદા મોટું લાકડું હળી તો હવે હળગું છે. એ થવાયનું થાય છે ધુવાડો તો મોટું થઈ ગયું છે કે નહીં. મોટું લાકડું પીડ્યું હોત તો બહુ મોટું ના થડગું એટલે વાંધો નથી. ગાઈસ, તો જો ચૂંદડીનો નવો સ્ટોક આવી ગયો છે. 6:45 થયા છે અને જો ઘરે બેઠા દઈ જાય તો જો આ 10 ચૂંદડી છે. જો અલગ અલગ કલરની. અને એક બાજુ છે તે ઢોસા બને છે. જો આ સંભાર બને છે. સોરી, ઢોસા હજી વાર છે. એટલે મેનુ છે ઢોસા. અને જો રુદ્રભાઈ રસોડામાં આવી ગયા છે અને સુધારાઈ ગયો છે. ડુંગળી છે, ટમેટા, મરચાં, આદુ, કારણ કે સંભારમાં બધું એડ કરવાનું હોય તે માટે. અને સાથે સાથે બટેટાના મસાલા માટે છે તો બટેટા પણ મસ્ત મજાના બફાઈ ગયા છે. અને હવે આપણે જઈએ છીએ નદીમાં. ફૂલ અમારા ડેમના પાટિયા ખોલ્યા છે ને તો એને ફૂલ એટલે ફૂલ પાણી આવી ગયું છે. નદીની ઢાબી હોય, પુલ જેવું સમથિંગ કહી શકાય. તો ત્યાંથી જો પાણી ઉપરથી ચાલ્યા જાય છે એટલે ફૂલ પાણી આવ્યું જ કહેવાય. આખી નદી ભરાઈ જાય એટલે. તો ચાલો એ જોઈએ. તો જો ગાઈઝ, અત્યારે જો મેં તમને કીધું એમ ફૂલ પાણી નદી છલકાઈ ગઈ છે અને અમે બધા જોવા આવ્યા છીએ. એકદમ ઠંડો પવન આવે છે. તો જો પવન એટલો આવે છે, ચાલો તમે સાંભળો અને જુઓ. ગાઈઝ, તો ફાઇનલી નદીએથી આવી ગયા છીએ અને જો 8 વાગ્યા છે અને ફાઇનલી જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ઢોસા. તમને કીધું એમ તો ચાલો બધા ઢોસા